टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુંડાઓ જાહેરમાં લોકોને માર મારીને જેલમાં જાય છે અને જેલમાં ગયા પછી બીજા કેદીઓ અથવા જેલના હવાલદારો સાથે મારામારી કરતા હોય છે। આવું તમે ફિલ્મોમાં ખૂબ જોયું હશે, પરંતુ મહેસાણાની જિલ્લા જેલમાં બનેલી આવી જ એક રિયલ ઘટનાએ આખા શહેરમાં ચર્ચા જગાવી છે। જેલમાં એક હવાલદાર પર 3 કેદીઓએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી, જેને લઈ હવે કેદીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે। આખરે કેમ કેદીઓએ હવાલદારને માર માર્યો તેના વિશે વાત કરીએ। 15 જૂન 2026ના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસનો સમય હતો। મહેસાણા જિલ્લા જેલની નવી બેરેક નંબર 1માં રહેતો અને 5 મર્ડરના કેસનો આરોપી મહિપતસિંહ ચંપુભા ઝાલા ટેલિફોન બૂથ પર ફોન કરવા આવ્યો। નિયમ મુજબ હવાલદારે તેની પાસે ઓળખ કાર્ડ માંગતા જ તે ઉશ્કેરાઈ ગયો અને પોતાના ગુનાહિત ઇતિહાસનો રોફ જમાવીને હવાલદારને જોઈ લેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી। આ ઘટનાના થોડા સમય બાદ સવારે આશરે 11:15 વાગે મહિપતસિંહનું ઉપરાણું લઈને અને 2 અંડર ટ્રાયલ કેદીઓ જીગરજી કાળાજી ઠાકોર અને સંજયજી શંકરજી ઠાકોર ત્યાં ધસી આવ્યા। તેમણે પણ ઓળખ કાર્ડ વગર ફોન કરવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી। ત્યારબાદ કેદી સંજયજીએ હવાલદારને પાછળથી પકડી લીધા અને જીગરજીએ આગળ આવીને તેમની સરકારી વર્દી પકડીને માર માર્યો। આ ઝપાઝપીમાં હવાલદારને ડાબા કાનની પાછળ અને છાતીના ભાગે ઈજા પહોંચી। એટલું જ નહીં, વર્દી પરની નેમપ્લેટ તૂટી જતાં સરકારી મિલકતને પણ નુકસાન થયું। જોકે જેલમાં હાજર અન્ય કેદીઓએ વચ્ચે પડીને જેલ કર્મચારી હવાલદારને વધુ માર ખાવામાંથી છોડાવ્યા। ઘટના બાદ ઈજાગ્રસ્ત હવાલદારને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। આખરે જેલ તંત્રની મંજૂરી બાદ હવાલદાર નાથાભાઈએ સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવા અને ગુનાહિત ધાક ધમકી આપવા બદલ 3 આરોપી કેદીઓ વિરુદ્ધ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।